હલો, શું કરે? બસ આ બેઠો તો. તું તો દેખાતો નહીં 2 મહિનાથી. ગયો એ ગયો. કેમ, કઈ બાજુ? હમ, કોણ મળી ગયું છે તને? કોઈ નહીં મળ્યું. કોણ કોઈક? મળવાનું? હા, એ મને ખબર છે, કોઈક તો હશે જ. તો જ તું કોલ મેસેજ કઈ ના કરે. ના ના, એવું કશું નહીં. અરે એવું હોય જ. મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે, પણ તારે આવું કરવું જ તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા? યાર ભૂલ થઈ ગઈ એકવાર. એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે? આવી ભૂલ શું હોય? કર્યું મેં? હા, હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ. મારો મેં પતિ શું ઘરે નહોતો કર્યું? તોય મારી ઘરે છોકરી જન્મી, તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું. તે મારી થોડી. તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પેલા? આ 2 મહિનાથી જ તું તે નથી તો આવ્યો ને મારો પતિ તો 2 વર્ષથી ઘરે નહોતો, એ તને ખબર છે. તો મારી નહીં એ. તારી જ છે. હવે તો તું અજાણ્યો જ બનીશ ને, કેમ કે તને તો બીજી મળી ગઈ છે, પેલી ઈશા તારી. હવે મને કોઈ નહીં મળી યાર. તમે આવી હા વાત ના ભાઈ, કરો હવે તું છો. બીજે રહેવા ગયો ત્યાં ઈશા છે ને, ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે. મને ખબર છે, એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે? તારી હારે હોય આવું એ જ કોણે આવે ને. કહ્યું? મને ખબર જ હોય બધી, તારે કેવું જરૂરી છે? હવે એવું કઈ નહીં. અરે એવું જ છે. ઈશાને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારી કઈ બેન તો થતી નથી. તું એના મકાનમાં અરે રહે છે પણ ને, હજુ ઈશા તારા મકાન માલિકની છોકરી છે, તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય, કઈ કેવું પડે એવું ન હોય. અરે કશું મારે કોઈ જો નહીં. તમને ખોટું કોકે ચડ્યા છે? કઈ નહીં એવું. ખોટું કોઈએ નથી ચઢવા ને. તું તો ભૂલી જ ગયો. તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નહોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડીને પછી તો તારે જતું રહેવું. એ કેવું કહેવાય? તો તમારી પરમિશન હતી જ ને અંદર. પરમિશન હતી, પણ પરમિશનમાં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું ને હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારાને મૂકી દે. તો મેં મારા પતિને 2 વર્ષથી નહોતો તો એને હું મિસ ના કરતી. એના માટે મને એવું કંઈ નહોતું. મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયું. અરે પણ માણસથી ભૂલ થઈ જાય. હું ભૂલ નાની એટલે આવી મોટી છોકરમાં ભૂલ હતો. કરવાની તારે ખાલી જતું જ તું, કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને. 500 વાળી મળે જ છે ત્યાં વયો ગયો હોત તો. આવી રીતે કોઈની પણ મેરેજ હજુ લાઈફ કઈ ડિસ્ટર્બ કોની કરવી એ બગડી છે? બગડી જ ગયું છે ને. હવે મારી ઘરે છોકરી છે એને મારે ક્યાં નાખવા જવાની? એ છોકરીને જો એટલે તો મને તું જ યાદ આવે ને. પણ મારી નોય એ. તારી જ છે ધવલા. તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે. હવે તું જો આવું બધું કરીને તાર જવું તું, તને બીજી ઈશા મળી ગઈ છે, તારે એની પાસે જ જવું તું તો પેલા મારી પાસે એવો ન હોત તો. અને તે તાર ઘરના ને નથી મૂક્યા, તારી બેનું ને તારા ભાભીને એ બધાને તું નથી મૂકતો, મને તું શું મૂકવાનો? અરે એવું કઈ નહીં. તમને કોઈ ખોટું કીધું છે? કોઈએ ખોટું નથી અને આ કીધું. મને છોકરી બધી મારી ખબર જ નહીં, છે. તું બરાબર? પેલા મારી વાત સાંભળ કે આ તું છે 2 મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી. અને આ છોકરી જમી પછી તો તું આવ્યો જ નથી ઘરે. તે પૂછ્યું કે છોકરી કેમ છે કે શું છે, તારે કઈ જરૂર છે? અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જન્મી એ કોની હોય? જો એક વાત કહી દઉં, એ છોકરી મારી નહીં, એ બરાબર? છોકરી તારી જ છે. તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહીં. તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી, મારે બીજું કોઈ હતું નહીં. અને તો મારા પેલો પતિ 2 બ્રિજનો વર્ષથી આવ્યો છે તો. ને. ઈ બિદલો. બ્રિજલાએ મને બધું કીધું. હા, ઈ બિદલાના મકાનમાં હું રહેતી હતી ને, એટલે બિદલાએ બહુ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપ્યું કે કઈ વાંધો નહીં, કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું. એટલે બિદલાનું કઈ નહોતું, એ તો મને ખબર જ છે. પણ એ બધું હતું તારું જ. કે બિદલો તો એક જ બિજલો વખત આવ્યો આવ્યો હતો. તો. બિજલો એ મારું નહીં, એનું છે, એનું બરાબર? નથી, એ બિદલાનું એકવાર નથી, ઈ મને આવે ખબર છે. ગમે એટલી વાર આવે. બિદલાને તો બીજી છે, પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી. મેં એને એક જ વખત આપ્યું હતું. બિદલાનું નહોતું, એ તારું જ છે. એના પહેલા તું, એના પછી તું એક વખત આવી ગયો હતો અને ત્યારે જ તે રાખી દીધેલું. એટલે એ તારું જ હોય. એ બિજલો વિડીયો ઉતાર લાવ્યો તો. એવું ના કહ્યું કે એવું છે, આમ છે, તેમ એ છે, બરાબર? બિદલાએ ભલે ને વિડીયો ઉતાર્યો પણ એનું નહોતું, મને ખબર હોય ને.
હા જે બિરલાએ અંદર છે નહોતું નાખ્યું, એ- બિરલાએ ખાલી હાથ જ ફેર્યો હતો. તો તું બિરલા જોડે બોલતી હતી, તું મારી જોડે બોલે, તું કોને રમાડું છું? હું કોઈને નથી રમાડતી, તે બધાને રમાડ્યા. હું તો તારી જોડે મેં જ કોને હતી. કઈ રમાડ્યું? મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી. એ પણ જો મારા છોકરા કરતા ને મારા એવું પતિ હોત કરતા ને, પણ વધારે. અને તને એવું એવું હોત ને કઈ તો નહોતું. બિરલો આવ્યો જ ના હોત, બરાબર? બિદલો આવ્યો પણ શું કામ? ઘરે કોઈ નહોતું અને હું શું એના કામ આવે? મકાનમાં રહેતી હતી, તો એનો ફાયદો ઉઠાવવા માટે. ઈ તો મારો ફાયદો ઉઠાવી ગયો, પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તુંય ફાયદો ઉઠાવી ગયો. એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માગું. પણ તે શું કામ એવું હા કર્યું? એટલે જેને હોય એને, જો જેને હોય એને બધું ફેરવતું ફરો તમે, તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ? ફરી એટલે ફરી શું કામ ને, એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું હતું. તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી, તો મારે હવે એકલા ક્યાં જવું? તો એના મકાનમાં રહેવાનું હતું, તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય, ત્યારે આ સમય જ એવો છે. અને તે આ બધું કર્યું. જો એ જે છે બિરલાનું છે, બરાબર? મારું બિદલાનું નથી, એ નહીં. તારું એટલે જ છે ને. તારે આવું મારું બધું કરવું હતું મારું ને, નામ આવશો જ તો નહીં. પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું ને. હવે પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? અરે પણ મારી નો એ. એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે. તારી જ છે. એ મારી નો કેમ કે બિરલાની નથી, ઈ મને ખબર છે. ઈ તારી જ છે. ધવલા તું ફરી જા છો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. કે હવે શું તારે શું હજી ભોગવવું લગ્ન તો પડશે? કરવાના જ છે ને. તું જ્યારે જોવા જઈશ ને, તારું ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું કરીશ ને. ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તો ત્યારે હું આ બધું અરે કરીશ ને, પણ તારું નામે આપીશ. પછી તુંય હેરાન થઈશ, હું તો એની મરી અંદર જઈશ. મેં શું કર્યું છે? કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનું નથી મૂકી, તો ગામની એકેય છોકરીઓને તો ન જ મૂકી હોય. બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે. એટલે તારી સગાઈ એ નહીં થાય ને, તું પછી રહેજે આમને, બધી આટા જ માર્યા રાખજે. અરે સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં, એવું બરાબર? કરવાનું જ છે. હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી, કેમ કે મારો પતિ છે નહીં. ઈ આવે એટલે મને કહેવાનો જ છે કે આ છોકરી કોની છે. તો મારે એને શું કહેવાનું, કેમ કે 2 વર્ષથી તો છે નહીં, તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે. પણ આવશે એટલે તો ખબર પડશે ને. તો એમ કહેશે કે હું નહોતો ને આ અરે છોકરી આવી ક્યાંથી? પછી મારે શું અરે કરવાનું? સાંભળો, શાંતિથી બોલો. સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં, એવું બરાબર? કરવાની જરૂર જ છે. તો તું તાર છોકરીને લઈ જા ને. એ તમે સમજાઈ દેજો તમારા પતિને, બાકી મારો પણ કોઈ ઈ અંદર સમજે, કઈ વાત છે નહીં. કોઈ સમજે નહીં. ગામે એ વાતું ના કરે કે આ મારે તો લગ્ન થઈ શું ગયેલા છે વાતો ને, તારે કરે? જ લગ્ન નથી થયા, એટલે તારે જ કઈ ખખેરીને વેતું થવાનું હોય, તારે જ કઈ ટેન્શન નથી. તે પણ તમે નવા પરણીને તો આ થયો હતા ત્યાં. નવા એ નવા પણ મારું નોય. એ તારું જ છે, કેમ કે મારો પતિ તો હતો નહીં, તો બીજા કોઈનું તો હોય નહીં. અને તું જ એ આવતો. બિરલાનું હશે. બિદલાનું તમે નથી. બિરલા જો, બિદલા પછી તું આવી બિરલો ગયો તો આવ્યો ઘરે. એવા કેટલાય બિદલો આયા હશે, બીજા બરાબર? કોઈ હું નહોતા એકલો એવા, તું નહીં. એક જ હતો અને તારું જ છે. એટલે હવે તું છે ને સગાઈ કર, તારું સગાઈનું તું જોવા જઈશ ને ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું બહાર પાડીશ, ગામ વચ્ચે સતુક કરીશ. અરે પણ એમાં વાંક મારો કઈ છે નહીં, તારો તમે વાક આવી છે વાત નહીં. ના કરશો, બરાબર? ના ના, તારો વાક જ છે કે તે મને રમાડી છે. આ બધા નાટક કર્યા કે હું તને પ્રેમ કરું છું ને આ કરું છું ને. તું ખાલી જધવા માટે જાવ, તો તારે પ્રેમ કઈ હતું ને, એ બધું નાટક જ હતું. અને તારે એવું હવે કરવું હતું મેં તો કઈ એમને કઈ કીધું હોત તો હું એમને નહીં જજવા દેત. પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને. હવે હું અરે છેલ્લે એ મેં જ કઈ કરીશ કર્યું કે નહીં, હું બરાબર? મરીને જઈશ ને, તો તારું નામે આપતી જઈશ. હું તો મરી જઈશ, પણ તું હેરાન થઈશ આખી લાઈફ. અરે એવું કઈ કરવાની જરૂર નહીં. એવું કરવાની જરૂર નહીં, એવું જ કરવાનું છે. શાંતિથી વિચારો. શાંતિથી તો તાર છોકરીને લઈ જા ને આવીને. રાખ તાર છોકરી. પણ એ મારી નહીં. એ હું તારી જ કેટલી છે. વાર કે કરું તમને. તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય? પણ તું તો બધે મને ખખેરીને હાલતો જ બિરલાએ થવાનો બધું છે ને. બતાવ્યું, બરાબર? એ બધું ખોટું હતું. હા, એ એટલે બધું કાલ સવારે ખોટું જ ઉઠીને હતું. ગમે ત્યાં આવે એને બધાને. ગમે તે ના આવે કાલ ને, સવારે મારી તો ઉઠીને મને ગમે ખબર હોય ત્યાં ને. આવે. કે તે મને કીધું તું ને કે હું પણ તને જીવથી વધારે પ્રેમ કરું છું ને આમ કરું છું ને, કે હું તને મારી પત્ની માનું છું ને, એટલા માટે હું તને આપતી.
બીજા બધાને એવું, બધા તો એવું નથી કહેવાના ને તારી જેવા નાટક નહીં કરશે. ઈ બધા શરીરની જરૂર હશે તો ઈ ડિમાન્ડ કરશે એ રીતે. જો મને તો પોહાય તો એને હું હાલ આપું, દેશો નકર તમે? ના આપું. ઈ બસ મારો તાર પ્રશ્ન હોજી લો છે. ને નવો કોઈ. નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે. તારી છોકરી હોય ઈ. તારી છોકરી તો પણ તારે જ મારી રાખવી નહીં, પડે ને. બરાબર? અને તું નહીં રાખે તો છેલ્લે એ મારે મારી તો નહીં. દવા પીવાનો વારો જ છે. હું મરીશ ત્યારે તારે જ અરે જોવાનું છે. તારી અરે એવું છોકરીને કઈ તારે કરવાની જરૂર સંભાળવાની, નહીં, તારી બરાબર? હગાઈ નહીં થઈ પછી તું ગામની છોકરીઓ હારે હાથ ફેરા રાખજે. આમે તને એવું તો બહુ ફાવે એ છે. અરે તમે સમજવાની વાત કરો યાર. એવું કઈ છે નહીં, તમે હરખી રીતે વાત કરો. હું તમારે જો શાંતિથી વાત કરું હા છું. પણ શાંતિ, તું શાંતિથી જ વાત સોલ્યુશન કરે ને, તે લાવો. શાંતિથી કર્યું તું, તને મજા આવી ગઈ એટલે તું શાંતિથી જ વાત કરે ને. તમારે પૈસા જોઈતા હોય તો મને પૈસાને કહેજો, મારે હું શું તમને કરવા છે? આપી દઉં. બેવડા વાળીને ભરાવાય છે એને? એ મારું નહીં કે, એ બરાબર? તારું જ છે. તાર છોકરીને તાર જોતી હોય ને તો લઈ જાજે, નકર તું હગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ. અને તારી હગાઈ નહીં થાય ને પછી તું અરે બીજે બધે હાથ ફેરવવા જાજે ને તને કોઈ અડવાઈ નહીં દે. અને ગામમાંય તારા શું નામ થાય છે ને ઈ તું જોજે. અરે હવે મારે બહાર જવાનું છે, બરાબર? ઓસ્ટ્રેલિયાનું કામ કરું છું. તો તમે આવું બધું હા તો શાંતિ તું રાખો. ઓસ્ટ્રેલિયા તારી છોકરીને લેતો જા તો આ બધું શાંતિ રહે. અને કાં તો મને એ તું મારી સાથે નહીં, ઓસ્ટ્રેલિયા લેતો બિદલાની છે, જા. બરાબર? બિદલાની નથી, ઈ તારી જ છે. તો તું એક કામ કર ને, તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને. પણ તારે શરીરની ઓસ્ટ્રેલિયા જ જરૂર તમારો હતી, તારે પાસપોર્ટ ખાલી કઢાવવો પડે, ઈ વિઝા બધું તારે જોઈએ, કરી અમને દેવાય ને. ના આમે હોય. તું તો મને પત્ની જ માનતો ને. એ નાનપણમાં હવે ભૂલ થઈ જાય, નાનપણમાં એની અંદર આવી ભૂલ તમે ન તો હોય. હવે. છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય? આવી ભૂલ જ ન એ હોય. મારું ઈ નહીં, તારું જ તમે છે. મારા પર કેમ ઇલ્ઝામ લગાવો છો? ઇલ્ઝામ નથી, એ વાત સાચી છે. કાંઈ નહીં, હું ગામ વચ્ચે બધું ભોપાળો તો કરીશ ને તઈ તને ખબર પડશે ઈ તારું છે કે નહીં. આપણે ડીએનએ ટેસ્ટ કરાવશું તને એવું હશે ને તો. અરે અરે પણ મારે એવું કઈ નહીં, બરાબર? તારે એવું કઈ તમે નહીં, તારે હવે મોટું ઓસ્ટ્રેલિયા ના જવું છે કરશો. ને. ના ના, એ મોટું તો થશે જ. કે તારું એટાણ મોટું જ થતું હશે. અરે એવું કઈ કરવાની જરૂર નહીં, તમે શાંતિથી શાંતિથી નથી વિચારો. હવે સાંભળવું. આ તું પેલા વસ્તુ મારે બહાર વાત આવશે સાંભળ કે તાર ખોટું છોકરીને તું રહેવા લઈ દો. જાય છે કે નહીં. અરે પણ મારી નહીં. તારી જ છે. અને તાર ન લઈ જાય ને, તું ઓસ્ટ્રેલિયા જવાનો છે ને તો મને ને તાર છોકરીને બેયને લઈ જા. આમે તે પત્ની તો માની જ લીધી છે. એક કામ કરો, મને જતો રહેવા દો, પછી હું તમને પછી બોલાઈશ તો તું અત્યાર વિઝા તું અહીંયા પર. છો તો 2 મહિનાથી કોલ મેસેજ કઈ નથી કર્યો. તારી છોકરી જઈને એનું મોઢું જોવાય નથી આવ્યો. બધું મને શું કોલ મેસેજ અરે કરવાનો છે? અરે તમે મારા પર ના દોડશો બધું. મારી નહીં છોકરી, ના બરાબર? ના, એ છોકરી તારી જ છે. તાર જોતી હોય ને તો લઈ જાજે, નહીતર તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નહીં જવા દઉં. તારી સગાઈ તો એક બાજુ રહી, ત્યારે જ આ બધું જતું કરીશ. હવે તમે શાંતિ અને રાખો, મારો એવું પતિ કઈ આવે ને કરવાની એ જરૂર નહીં. પેલા હું આનું તમને સોલ્યુશન મળવા આવીશ. જોઈએ, નહીતર એ પેલા જ મારે મરી જવું છે. કેમ કે એને મારે શું જવાબ આપું? હું તો એક પરણેલી છું ને. અરે એમાં કઈ મારું કઈ નહીં. તમે મારા પર ના દોડશો. નો. હા, અરે એવું કઈ કરવાની જરૂર નહીં, બરાબર? તમારે એવું કરવાની જરૂર જ છે. મારે બધાનું ગામમાં શું મોઢું બતાડવું? તું તો કાલ સવાર ઉઠીને અરે ઓસ્ટ્રેલિયા કઈ વયો નહીં જઈશ. થાય બધાય તમારે. વાતો નહીં કરે કે આનો પતિ ઘેરે નહોતો ને આને છોકરી જન્મી છે, આવી ક્યાંથી, કોની હશે? મારે તો ખોટે એક ખોટા કામ બધાના કરો, હું મારા સાંભળવાના ને ઇલ્ઝામ. ભાઈબંધ જોડે તમારું કરિયાલું છું. મારે હું કઈ બધાને જધવા દેવાના છે? એટલા માટે હું અહીંયા છું. હું કઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની જરૂર નથી એવી. અરે એવું નહીં, હું તમને કહેતો, એવું હું બોલ્યો જ નહીં, બરાબર? એવું તું પણ બોલ્યો હવે નથી, પણ મને તારો મિનિંગ શાંતિથી તો એવો જીવવા જ દો. છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી તમે આપું. એટલે તારો ભાઈબંધ એ આવે, એ કરીને વયો જાય. એટલે મારે અરે હું હું અહીંયા હમણાં કરવાનું? મારા ભાઈબંધને લઈને તમારા ઘરે આવું છું, બરાબર? હા તમે શાંતિ રાખો હા, અત્યારે. તું ઘરે આવે એટલે તારી છોકરીને લઈને જતો રહેજે. મારી તો અરે તાર કઈ જરૂર મારી નથી. નહીં, એ બિદલાની છે, બરાબર? મારી બિદલાની છે જ નથી. નહીં. એટલે તમે મારા પર આપશો જ નહીં કશું. બિદલાની નથી. તું બિદલાને પૂછી લેજે. બિદલાને તો ઈચ્છા છે જ અને તારે ઈચ્છા છે. તમે બે એકમાં તો રમો જ છો. અરે તને કોને એવું કર્યું? એવું ઈ કઈ મને ખબર નહીં જ છે. મારે. ઈચ્છા છે ને એને એટલે જ હશે, તારે આ મારે બધું છે. કઈ નહીં. એને હશે, એને તો છે જ ને, તારી છે. હું તો અહીંયા આગળ
ભણવા આવ્યો છું બરાબર, હા એટલે તું આ ભણવા કશું હું આવ્યો કઈ છે. નહીં હા કરતો. પણ ભણવામાં આવા જ ધંધા કરો છો. ભણવામાં તમારે એવું જ આવતું હશે ને, કેમ કરવું ને કોને કેમ રમાડવા, પ્રેમના નાટક કરવાના ને. અમે તો દેશી ગામડાના રહ્યા, એટલે અમારે એવું બધું ન આવે. અમે તો ઘર માંડીને બેઠા હોય. પણ તારે તો હું ગામની છોકરીઓને જધવી જ હોય, બીજું કઈ કામ તો છે નહીં. ઘરેથી કઈ હું ભણવા જાઉં છું, અને ત્યાં જઈને હું કામ કરે છે તો બધાને ખબર જ છે. અરે એવું કઈ નહીં, એવું હું કઈ હમણાં મારા નહીં. ભાઈબંધને લઈને હા આવું, તાર તમને ભાઈબંધને લઈને સમજાવીએ આવીને શું શાંતિથી, કરવાનું? બરાબર. તાર ભાઈબંધ એ હોય તો તમે બે થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને. તમારો શું થોડો અમે બીજી વાર એવું હું ભરોસો કરવા કરવાનો નહીં હોય. આવવાનો, તમે સમજતા નહીં. હા, હવે કોઈ બીજી વાર ભરોસો કરે? એક વખત આવી રીતે છોકરા કરીને વયા જાય, પણ ત્યાં સુધી તમને એમ કહે કે હા વિશ્વાસ કરો, હું આવું કરીશ ને તેવું કરીશ ને, પછી તમારે કઈ ન હોય. અને હવે તમે એમ કહો અરે કે પણ છોકરી તમે મારી નહીં. બિજલાને ફોન કર્યો ને, મને શું કામ કર્યો? બિદલાની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું? પ્રેમ મેં તને કર્યો તો, બિદલાને નહીં. બિદલાને તો એક જ વખત જરૂર હતી ને મેં એને એક વાર આપ્યું હતું, અને બિદલા એ હા એ પૂરું જે નહોતું કર્યું. હોય એ મારું નહીં, બરાબર. એ તારું જ છે અને તારે જ જોવાનું. હવે તારે જે કરવું હોય ને ઈ કરજે. તાર છોકરીને તું લઈ જાવું હોય ને તો લઈ જાજે. મારો પતિ આવે ને પેલા એ એકાદ મહિનામાં આવવાનો છે. એ આવે ને એ પેલા તારા બધા કેસ અકેલાઈ જવા જોઈએ, અને જો ઈ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નહીં ને તો તને ઓસ્ટ્રેલિયા નહીં જવા દઉં. અને તારું બધું થતું અરે થશે પણ ને મારું એટલે કઈ છે તારું બધું નહીં. કેન્સલ થશે. પણ તું જોયા રાખજે, તાર જે કરવું હોય ને કરજે, પણ તું ગામની છોકરીઓને જીધા રાખજે. અરે મેં એવું કઈ કર્યું નહીં, એ હા તમારી તું છે એવો જ બરાબર, છે. જે હોય એ મારે નહીં સાંભળવાનું, ના બરાબર. ના, તારે સાંભળવાનું જ છે, અને એ બધું તે જ કર્યું છે. એક વાત કહી દઉં, આજ પછી મને ફોન ના કરતા, એ કઈ મારું હા છે પણ નહીં, તારી બરાબર. છોકરી છે તો તને ફોન કરશે જ ને. નહીં હું કઈ, ફોન ને તારી જ કઈ છે ને. મારું નહીં, હા બરાબર. પણ ફોન નહીં કરું, તું જોઈ લેજે તું ઓસ્ટ્રેલિયા કેમ જાય છે. બધા તારા ભોપાળા જતા થાય છે કે નહીં એ જોજે ને. અરે પણ મારું કઈ છે નહીં, હા પણ તમારે જે તારું કઈ કરવું હોય એ નથી ને. કરી હા લેજો, હા બરાબર. તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું એ તું જોજે ખાલી એકવાર. અરે પણ મારો કઈ વાંક છે નહીં, તમે તારો જ મારા પાસે વાંક કેમ છે. પડ્યા છો? તાર પાછળ નથી પડી, તું માર શું વાંક પાછળ છે પડ્યો મારો? તો. તું માર પાછળ પડ્યો તો હું કે કઈ તમારા આમ છે ને તેમ છે ને, તમે બહુ મસ્ત છો ને હું તમને પ્રેમ કરું છું ને હું આમ રાખીશ ને તેમ કરીશ ને. હા ખાલી કરીને વયો ગયો, બીજું કઈ ન કર્યું તે. એ વખત 24-25 વર્ષનું છોકરું હોય, ખબર કઈ પડે? હા બધી ખબર પડે, છોકરા થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે. તો ખબર ન પડતી અરે હોય તો પણ છોકરા જ ન મારું કરાય ને. નહીં. તે કીધું કે મારા પ્રેમની નિશાની મારે એક જોઈએ છે, તો મેં તને ઈ કરવા દીધું. તો તારે હજી તો તારા પ્રેમની નિશાનીને તારે ભૂલી જવી છે. પ્રેમ તો ભૂલી જ ગયો, પ્રેમની નિશાની નથી રાખવી તારે. અરે પણ મારું છે નહીં, બિજલાનું છે, કહી દીધું બિદલાનું તમે. નથી. તું તો કહી જ દે ને કે બિદલાનું. તું કાલ કહી દે કોલાનું પેલાનું છે ને બીજાનું છે, તો મારે શું સમજવાનું? બીજા હવે કઈ હું તમે કઈ આજ ફરી મને ફોન કરતા આ નહીં, કઈ બરાબર, વેશ્યા મેં વાળો તમને નથી. કહી હું અહીંયા દીધું કઈ છે. બધાને બોલાવતી નહીં તો બીજાનું હોય. તારું જ છે, કેમ કે મેં પ્રેમ તને કર્યો હતો. મારા પતિ મને કરતા ને ફોન મારા છોકરા કરીને કરતા હેરાન વધુ ના તને કરતો. પ્રેમ કર્યો હતો. એટલે હવે તને ફોન નહીં કરું. હવે તું ઓસ્ટ્રેલિયા જાજે ને, હું જોઉં છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે. પણ તું જ હારું, દોડતો હું જોઈ દોડતો લઈશ, આવીશ. હા હું તો જોઈ જોઈ લઈશ, લેજે. જોઈ